નમસ્કાર ગુજરાતવાસીઓ, તમામ ગુજરાતના ભાઈઓ બહેનોને જણાવવાનું કે ગુજરાતના વિકાસમાં થોડા ખાડા પડ્યા હોય એવું દેખાય છે। આજે હું નેશનલ હાઈવે નંબર 47 ઉપર જઈ રહ્યો હતો ત્યારે આ રસ્તાની તમે હાલત જોઈ શકો છો। અહીંયા જે વાહનો ચાલે છે, જે લોકો અહીંથી રસ્તા ઉપરથી નીકળે છે, એમની તમે પરિસ્થિતિ જો। આ રસ્તા ઉપર લગભગ મારા ખ્યાલથી ગોઠણ ખાડા છે। આખો લગભગ 100 કિલોમીટરની આસપાસનું ટોટલ મેં અંતર કાપ્યું છે। એમાંથી ક્યાંય 100 મીટર અંતર એવું નથી આવતું કે જ્યાં અંદરથી આપણને એવું લાગે કે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે। માનનીય મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું કે માર્ગ અને મકાન એ વિભાગ તમે તમારી પાસે રાખ્યો છે, તો શું એ તમે ગુજરાતની જનતાને ખરેખર સેવા કરવા માંગો છો, સર્વિસ આપવા માંગો છો, કે પછી રોડના નામે જે તમે ટોલ ઉઘરાવો છો, જે ટેક્સ ઉઘરાવો છો, એ નામે બસ આવા ખાડા જ આપવા માટે પ્રયત્ન કરો છો? જો તમારી અંદર થોડી ઘણી માનવતા જીવતી હોય તો એ હજારો લોકો વિશે વિચારો જે આ રસ્તા ઉપર નીકળે છે। તમારે જે વિસ્તારમાં 5 મિનિટ માટે 10 મિનિટ માટે આવવાનું હોય છે ત્યાં રાતોરાત તમે રોડ બનાવી દો છો। એ પૈસા કોના પૈસે રોડ બને છે? જે પ્રજાના પૈસે તમે તાગડ ધીના કરો છો તો કે એ તમે પૈસા ખાઈ જાઓ છો, એની જગ્યાએ અત્યારે આ બિચારા રોડે ચડે લોકો છે કે જમ્પિંગ જપાક અહીંયા તમને જોવા મળે છે। જે લોકો બાઇક લઈને નીકળે છે તો કે જે લોકો બિચારા અહીંથી નીકળે છે એને પોતાનો જીવનો જોખમે નીકળે છે કે ક્યાંક ખાડો આવશે ને અમે પડી જાવ તો ઘરે પાછા પૂગશું કે નહીં પૂગીએ એવી પરિસ્થિતિ છે। હું ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા આત્માને જગાડો। આ રોડ કોઈના બાપની જાગીર નથી, તમારા ટેક્સના પૈસે રોડ બને છે। જો તમારા ટેક્સના પૈસા વપરાઈ જતા હોય તો બધામાં રોડ સારા મળવા જોઈએ। જો રોડ ન મળતા હોય તો આ જે સરકાર આ રોડ નથી બનાવી શકતી એવી સરકારને બીજી વખત રિપીટ ન કરવી જોઈએ। એક જાગૃત નાગરિક તરીકે મારી આપ સૌને વિનંતી છે કે પોતાના હક અને અધિકાર માટે થોડાક જાગો, તો કે રોડ રસ્તા સુધરે એવી પરિસ્થિતિ માટે કંઈક મહેનત કરીએ સૌ સાથે મળીને।